जय श्री राम, हर हर महादेव। दुख में रड़ो नहीं, दुख में रड़शो नहीं। लोको ओછી मदद करशे અને વધારે લાભ લેશે। આ જગતની રીત છે। અને દુઃખ આવે છે તમે મજબૂત કરવા માટે, મહાન બનાવવા માટે। દરેક મનુષ્યના જીવનમાં દુઃખ આવે છે મહાન બનાવવા માટે। રડો નહીં। લોકો રડે છે, દુઃખ પડે તો રડે છે, બાત બાત ઉપર રડે છે। કોઈને દુઃખ કહો નહીં। કોઈ પણ મનુષ્ય મળે તો લોકો દુઃખ કહે છે, મારા પાસે ઘણું દુઃખ છે। દુનિયામાં એક પણ મનુષ્ય એવો નથી જેના પાસે દુઃખ નથી, તો પર લોકો રડે છે। મત રડો કોઈ પાસે। તમે શું લાગે દુનિયા મદદ કરે? મદદ કરે તો લાભ ઉઠાવે। रहीम कभी कहे छे, रहीमन निजमन की व्यथा मन ही राखो गोय, सुनी अठलहियन लोग सब बाँटी न लयन को। લોકો મજાક ઉડાવશે। ખબર પડી જાવે લોકોને કે તમે દુઃખ છે, તકલીફ છે, તો ઘણા લોકો પૈસા આપે, પછી તમારા પાસે કિંમતી જમીન હોય, રકમ હોય, એનું ડિમાન્ડ કરે। ઘણા કોઈ ગરીબ હોય તો એની બેન દીકરી હોય તો એવા માણસ સાથે લગ્ન કરાવવા માટે તમે પ્રોત્સાહિત કરશે પૈસા આપીને કે કરો। જે મનુષ્ય બરોબર ન હોય। આ દુનિયાની રીત છે સાહેબ। દુઃખ પડે તો મજબૂત બનો, તાકતવર બનો। કોઈને દુઃખ કહો નહીં। તમે દુઃખ કહો કોઈને, 100 આદમીને કહો તો કોણ સાંભળે? કોઈ નથી સાંભળતું, કારણ કે તમે જેને દુઃખ કહો એ દુઃખી છે। દુઃખ પડે ત્યારે ઘણા લોકો દેવી દેવતાઓને યાદ કરે છે, ભગવાનને યાદ કરે છે, એ પણ બરોબર નથી। એ તો કરેલા કર્મ છે સાહેબ। દુઃખ જીવનમાં આવતા હોય ને તો એ બધું કરેલા કર્મ છે। લોકો કહે છે હું શું બગાડેલા છું કે મને દુઃખ પડે છે? સાહેબ કોઈ દિવસ પાસ્ટમાં ઝાંકો। તમે કેટલા ઠગેલા છો, છેતરેલા છો, ધર્મના નામે, અધર્મના નામે, સત્તાના નામે, ભક્તિના નામે કેટલા છેતરેલા છો। બીજાને વાંક ન કાઢો। લોકો બીજાના વાંક કાઢે છે કે ફલના ભાઈના કારણે હું દુઃખી છું। નહીં સાહેબ, તમે તમારા કારણે દુઃખી છો। પણ મનુષ્યની સ્વભાવ છે કે દુઃખ પડે તો બીજાને કારણે અને સુખી બનવું તો મારા કારણે। મનુષ્ય ઘડીકમાં બૈરાગી બની જાવ, ઘડીકમાં સુખી બની જાવ। દુઃખમાં મજબૂત બનો। દુઃખ પડે તો સહન કરો। દુઃખ પડે તો શાંતિ પકડો। દુઃખ પડે તો પાસ્ટમાં ઝાંકો, વિચાર કરો કે મારો શું વાંક છે કે દુઃખ આવેલા છે। માન લો કોઈ ધોખા દીધેલા હોય તમે, તો વાંક તો તમારો છે ને, તમે ભરોસા કરેલા છો। કોઈ તમે ઠગી લીધેલા હોય તો તમારો વાંક છે ને, તમે વિશ્વાસ કરેલા છો। સુખ તમે બાંટી શકો। સુખ હોય ને ત્યારે હજારો મનુષ્ય હવે લેવા માટે તૈયાર હોય, પણ દુઃખ કોઈને બાંટો, દુઃખ કોઈ લેવા માટે તૈયાર નથી, તો કહો મત કોઈને દુઃખ। ઘણા લોકો દુઃખી હોય પછી દેવી દેવતાઓને એટલી પ્રાર્થના કરે તો પણ દેવી દેવતા સાંભળતો નથી। કારણ દુઃખ અને સુખ એ આવે તો આવે, ન આવે તો ન આવે। દુઃખ પછી સુખ આવે, સુખ પછી દુઃખ આવે। આ દરેકના જીવનમાં આવે। પણ લોકો સુખ પડે ત્યારે બહુ આનંદ કરે, દુઃખ પડે ત્યારે ગભરાવે। કોઈ માન્યતા કરે છે સાહેબ કે મારો છોકરો માંદા પડે, મારા ઘરમાં તકલીફ આવે તો હું કથા કરાવીશ? નથી કરતો। તો પણ દુઃખ આવે છે ને। એવી રીતે તમારા જીવનમાં સુખ પણ આવશે, દુઃખ પણ આવશે। તમે મત પડો કોઈના ચક્કરમાં। કર્મ ખાલી પવિત્ર રાખો તો દુઃખ ઘડીક રહે, પછી સુખ આવશે જીવનમાં। પણ કોઈના ચક્કરમાં ન પડો, દેવી દેવતાઓના ચક્કરમાં ન પડો, કોઈ સાધુ સંતોના ચક્કરમાં ન પડો। થોડા શાંત થઈ જાઓ।
આત્મમનન કરો અને સુધારા લાવો. દુઃખ તો ગાયબ થઈ જશે સાહેબ.